निर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। સર્વાવતારી આપણા સૌ કોઈના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમણે વડતાલ અને અમદાવાદ બે ગાદી સ્થાપી. એમાં વડતાલ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. તો એ લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ એના ઉપલક્ષે આપણા આ સુરત શહેરમાં એમાં વેડરોડ વિસ્તારમાં ભગવાન શ્રીહરિની કૃપાથી એમની પ્રેરણાથી આજે મંદિર નવ્ય ભવ્ય સમજ્યા લાલ પથ્થરથી બનેલું મંદિર, એમાં બિરાજમાન એવા લાડીલા ઘનશ્યામ મહારાજ એમનો આ પૂજ્યપાદ પ્રભુચરણ સ્વામી એમની પ્રેરણાથી જુઓ તો પરમ ભગવદીય ભીખાભાઈ મોહનભાઈ કળથિયા તથા તેમના સુપુત્ર જીતેન્દ્રભાઈ તથા પ્રકાશભાઈ એમના યજમાન પદે આ 14મો પાટોત્સવ ઉજવાઈ રહેલો છે. તો એમાં પૂજ્ય પ્રભુસ્વામી એમના કૃપાપાત્ર એવા વિદ્વાન બંને સંતો સમજ્યા, બંને સંતો ભૂલી જાઓ છો બંને સંતો વિદ્વાન એવા હા જીતા તીર્થ સ્વામી તથા અચળ સ્વામી, બધું યાદ હતું છતાં અત્યારે ભૂલાય છે એ અવસ્થાને કારણે. એટલે વિદ્વાન સંત એવી રીતના જે આ બંને સંતો એ એમના વક્તા પદે આ કથાનો પ્રારંભ થઈ રહેલો છે. સત્સંગી જીવન ગ્રંથ જેને ભગવાન સ્વામિનારાયણે પોતાના મસ્તક ઉપર ઉપાડીને ગઢડા ગોપીનાથજીના મંદિરથી ઠેઠ લક્ષ્મીવાડી સુધી ભગવાન શ્રીહરિ એ ગ્રંથને લઈ ગયેલા. એ ગ્રંથનો કથાનો આરંભ એ આજે થઈ રહેલો છે. સત્સંગીઓનું જીવન કેવું હોવું જોઈએ એ જુઓ તો શતાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિની પ્રેરણાથી એ બધું સત્સંગ જીવનમાં જણાવ્યું છે. સત્સંગીનું જીવન કેવું હોવું જોઈએ? સત્સંગીમાં શબ્દમાં સંતો આવી જાય, આચાર્ય પણ આવી જાય અને સર્વગ્રહસ્થ ભક્તજનો એ બધા જ આવી જાય. બધા જ આપણે સત્સંગી છીએ. ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં જુઓ તો દાદા ખાચરના દરબારમાં અન્નકોટનો મોટો ઉત્સવ કરાવેલો અને એ ઉત્સવમાં પડવાથી આરંભીને ઠેઠ દેવ દિવાળી સુધી ભગવાન ત્યાં રોકાયેલા અને કાયમ નિત્ય નવી નવી કથા ભગવાન શ્રીહરિ કરતા હતા, ભક્તોને સંભળાવતા હતા. એમાં સત્સંગી શબ્દનો અર્થ લખ્યો છે સત્શબ્દેન પરમ બ્રહ્મ સાધવશ્ચ તદાશ્રિતા પ્રોક્તાસ્તદીયો ધર્મશ્ચ શાસ્ત્રમ ચૈતત્રિકાશ્રયમ. સત્શબ્દેન પરમ બ્રહ્મ, સત્શબ્દ પ્રથમ તો પરબ્રહ્મ પરમાત્મા એમને લાગુ પડે, બીજાને જે લાગુ પડે છે ભગવાનના સંબંધથી. તો સત્શબ્દથી કહેવાતા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ. અને સાધવશ્ચ તદાશ્રિતા ભગવાનના આશ્રિત એવા સંતો એને શું કહેવાય? સત્પુરુષ. પુરુષો તો બધાય હોય પણ ભગવાનનો જેને સંબંધ છે એને સત્પુરુષ કહેવાય. એટલે સત્પુરુષો બીજા નંબરમાં. અને ત્રીજા નંબરમાં
શાસ્ત્ર ચૈત્ર ત્રિકાશ્રયમ, ત્રણેયના આશ્રયવાળું શાસ્ત્ર એને કહેવાય સત્શાસ્ત્ર, સત્ય એવું શાસ્ત્ર, જેમાં ભગવાનના ચરિત્રો લખેલા હોય, જેમાં અહિંસા ધર્મ લખેલો હોય. તો એવી રીતનું શાસ્ત્ર સત્સંગી જીવન, અને જુઓ તો એ ભગવાનના આશ્રિત એવા બધા સત્સંગીજનો, સમજ્યા, એનું જેમાં વર્ણન હોય એને સત્સંગી જીવન કહેવાય. તો સત્સંગી જીવનનું જીવન કેવું હોવું જોઈએ એ બધું જ આ કથાને વિશે એ સતાનંદ સ્વામીએ વર્ણન કરેલું છે. તો વાલા ભક્તો, આપણે એ કથા સાંભળી આપણા જીવનમાં ઉતારીએ અને એ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આપણે જીવન જીવીએ તો આપણે સાચા રૂપમાં સત્સંગીઓ કહેવાઈએ. તો વાલા ભક્તો, આ વેડ રોડને વિશે ભગવાન સ્વામિનારાયણની પ્રેરણાથી, એમની કૃપાથી પૂજ્યપાદ પ્રભુચરણ સ્વામી એમને પોતાના સંત મંડળની સાથે અહીં આવીને રહેવાનું થયું, અને એમને જે કાંઈ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ મહાત્મ્ય સહિત એમણે પોતાના જીવનમાં વણેલી છે, અને પોતાના એ સત્સંગથી આવો સત્સંગ એ આ વેડ રોડને આંગણે વિકસાવેલો છે, સમજ્યા. તો આ લાડીલા ઘનશ્યામ મહારાજ એમનો જે આ 14મો વાર્ષિક પાટોત્સવ એ આ યજમાન પરિવારના સદભાવથી એ ખૂબ ભવ્ય રીતે ઉજવાય, નિર્વિઘ્ન આ પ્રસંગ ઉજવાય, સમજ્યા. અને ખૂબ જ દરેકને આ કથાથી પોતાનું જીવન એ ધર્મમય, ભગવત ભક્તિપરાયણ, ભગવાનની આજ્ઞા મુજબ જીવવાનું બળ મળે, અને ભગવાન રાજી થાય એવું આપણે જીવન જીવીએ એ દરેકને આ કથાથી એ પોતે પ્રાપ્ત કરવાનું છે, અને એ પ્રમાણે જીવન જીવવાનું છે. તો ભગવાન સ્વામિનારાયણના ચરણકમળમાં હું એવી પ્રાર્થના કરું છું કે આ કથાનું શ્રવણ કરી અને બધાય તમે અમે સૌ કોઈ ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવતા થઈએ, ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય એ રીતે આપણે વર્તીએ એવું આપણને બળ મળે. અને આજે યજમાન પરિવાર તેમજ બધા જ ભક્તજનો, સમજ્યા, આબાળ વૃદ્ધ દરેકને જુઓ તો ભગવાનનું સમજ્યા મહાત્મા વિશે સમજાય, ભગવાનની આજ્ઞામાં વર્તાય, સૌ કોઈનું કલ્યાણ થાય, સૌ કોઈનું ભલું થાય એવી ભગવાનના ચરણકમળમાં પ્રાર્થના કરી અને હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.